તો ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, હજુ પણ કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત। રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડશે। મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી રહી શકે છે તાપમાન। ઉત્તર ગુજરાતમાં 43 થી 44 ડિગ્રી પારો જઈ શકે છે, તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 41 ડિગ્રી જઈ શકે છે તાપમાન। હમણાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા ઓછી રહેશે, હજુ પણ ગરમી રહેશે। મહત્તમ તાપમાન મધ્ય ગુજરાતના ભાગમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે, ઉત્તર ગુજરાતના ભાગમાં 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 41 ડિગ્રી 42 ડિગ્રી સેલ્સિયસ જેવું શક્યતા રહેશે। ગિરનારના ભાગમાં પણ ગરમી રહેશે, અમરેલીના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે। એટલે ગરમી જે છે એ હજુ રાજ્યના ઘણા ભાગોમાં લગભગ ત્રાહીમાં પોકાતી રહેવાની શક્યતા રહેશે। તો અંબાલાલ પટેલની ચોમાસાને લઈને મોટી આગાહી, આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની વકી। 7 થી 14 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે। આ વર્ષે ચોમાસું સારું અને વહેલું આવી શકે છે। 24 થી 26 મે સુધીમાં ભયંકર વાવાઝોડાની પણ આગાહી છે। 120 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાઈ શકે। ઉત્તર મધ્ય ગુજરાત સહિત વરસાદની વકી, કચ્છ સૌરાષ્ટ્ર સહિતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે, તો ભયંકર પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। અરબી સમુદ્રમાં પણ ભયંકર ચક્રવાત સર્જાઈ શકે। રોહિણી નક્ષત્રમાં શરૂઆતમાં વરસાદ થાય તો વાયુ ફૂંકાય છે, બીજા ભાગમાં થાય તો વાયરાના એટલા દિવસ ઓછા, પણ ઉત્તરથી રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે। એટલે વરસ સારું આવશે અને આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે। ચોમાસા પહેલા વાવાઝોડા પણ સક્રિય થશે બંગાળની ખાડીમાં, અરબી સમુદ્રમાં। વાવાઝોડા અંગે જોઈએ તો તારીખ 24 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે અને આ ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળનો જે ઉપસાગર છે ભારે વલોવા છે, ભારે વાવાઝોડું થશે। તારીખ 26 સુધીમાં તો આ વાવાઝોડું ભારે તબાહી મચે એવું છે। બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટ ઉપર ભારે તબાહી મચાવશે। 120 કિલોમીટરની પ્રતિ ઝડપે કે તેથી વધુ ઝડપે પવન ફૂંકાશે। લગભગ દક્ષિણ પૂર્વીય તટેથી પશ્ચિમ બંગાળના ભાગ સુધીમાં આની અસર થશે અને આની અસર ગજબની છે। લગભગ દક્ષિણ પૂર્વીય તટો ઉપર તો પૂર આવે તેવી સ્થિતિની શક્યતા છે, પરંતુ આ સ્થિતિના કારણે જે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ મર્જ થશે અને ભેજ મર્જ થતાં એકબીજા વાયુ અથડાવાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી વખતે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ગાજવીજ જે છે એ રોહિણી નક્ષત્રમાં પણ થશે અને આ જે છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થશે। પણ બંગાળ ઉપસાગરમાં જે વાવાઝોડું છે એ તો ભારે થવાની શક્યતા રહેશે। એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થવાનું છે, એની ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે। અરબી સમુદ્રમાં વાવાઝોડું લગભગ મેના અંતમાં ને જૂનની શરૂઆતમાં થવાની શક્યતા રહેશે। આ વાવાઝોડાની અસરો જે છે એ અસર તો ભારે કરશે, પરંતુ ત્યાંની થોડીક હજુ વાર છે આ વાવાઝોડાની। એટલે તે પૂર્વે બંગાળના ઉપસાગરના અરબ સાગરનો ભેજ મર્જ થશે અને જે રોહિણી નક્ષત્રમાં છે ભારે ગાજવીજ સાથે વરસાદ થશે। તો નીટ પરીક્ષા કાંડનો વધુ એક આરોપી સકંજામાં આવ્યો છે। વિભોર આનંદ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓના નામ વિભોરે આપ્યા હોવાનું ખુલ્યું છે। પરશુરામ રોયની પૂછપરછમાં આવ્યું છે સામે। અગાઉ મુખ્ય 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે। મૂળ બિહારનો વડોદરામાં રહે છે આરોપી। સંવાદદાતા રાજેશ જોશી જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। રાજેશ, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે આ સમગ્ર મામલે? ચોક્કસ લુબના વાત કરવામાં આવે તો નીટ કાંડનો જે મામલો હતો તેમાં પોલીસ દ્વારા 3 આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા। જેમાં જે પ્રથમ ઝડપાયો હતો આરોપી પરશુરામ રોય, તેની પૂછપરછ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે। પરપ્રાંતના જે વિદ્યાર્થીઓ હતા તેઓની યાદી તેઓને વિભોર આનંદ નામના વડોદરા ખાતે રહેતા અને કન્સલ્ટન્સીના બિઝનેસ કરતા વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યા હતા। જે આધારે પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ વિભોર આનંદને ઝડપી લેવા માટે છાપો માર્યો હતો, પરંતુ તે બિહાર ભાગી ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી
પોલીસે હ્યુમન સોર્સિસ સાથે સાથે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને બિહારના મધુબની જિલ્લામાંથી ઝડપી લીધો છે. હાલ આરોપીને ઝડપી અને પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્રે ચોક્કસ કહી શકાય કે જે પરપ્રાંતના જે 10 જેટલા વિદ્યાર્થીઓ હતા તેઓની યાદી મળી આવી હતી. હજી પણ વધુ વિદ્યાર્થીઓની યાદી મળવાની શક્યતાઓ પણ નકારી શકાય એમ નથી. હાલ જે આરોપીની સંખ્યા જે 4 થઈ છે, સાથે સાથે પોલીસ દ્વારા હવે વિદ્યાર્થીઓ અને વાલીઓના પણ નિવેદન લેવાની શરૂઆત કરવામાં આવનાર છે. ત્યારે જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો હજુ તપાસમાં થઈ શકે છે ખુલાસા. સમાચારમાં આગળ વાત સુરતની. સુરતના માંડવીમાં આમલી ડેમમાં તળિયું દેખાતા 20 થી વધુ ગામોમાં પાણીની સમસ્યા સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આમલી ડેમમાં 10% પાણીનો જથ્થો બચ્યો છે, જેના પરિણામે પીપલવાડા અને ખાતરાદેવી સહિતના ગામોને પણ પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. આમલી ડેમમાં છેલ્લા 3 વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું હતું, જે કે ચાલુ વર્ષે ડેમમાં ઓછું પાણી છે. તો બીજી બાજુ આમલી ડેમમાં મરમ્મતની ભાગરૂપે કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે ગોળધા અને લાખી ડેમમાં પૂરતું પાણી છે અને તે સિંચાઈ માટે ઉપયોગ કરાઈ રહ્યાનો તંત્ર દ્વારા દાવો પણ કરાયો છે. આમલી ડેમ ખાતે આજ રોજ 1.25 MCM જેટલું ડેડ સ્ટોરેજ રહેલું છે, જે કુલ સંગ્રહ શક્તિના 10% જેટલું છે. દર વર્ષે ઉનાળાના સમયમાં 20 મેની આસપાસ ડેમનું પાણી દરેક 7 જેટલા રોટેશન આપ્યાથી પૂરું થઈ જાય છે. હાલમાં તો 15 જેટલા ગામોને નુકસાન થાય છે, કેમ કે 10% જેટલું પાણી રહેલું છે એટલું પૂરતું સિંચાઈ માટે કે ડાકર માટે જે પાછળના ગામો છે ડેમની પાછળના, તેમને સતત તકલીફ નડે છે. ડેમનું જે રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે તો બધું પાણી ખેંચાઈ રહ્યું છે અને 10% પાણી બચ્યું છે. તો જો વરસાદનું પાણી પાછું ખેંચાઈ જાય તો અમારો જે પાક છે તે નિષ્ફળ જાય અને ગયા વર્ષે જે વરસાદ વરસ્યો હતો તે આખું પાણી ખેંચાઈ ગયું છે. હાલ ઉનાળાની આકરી ગરમી ચાલી રહી છે. વાત કરીએ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં 3 ડેમો આવ્યા છે, કાંકરાપાર ડેમ, આમલી ડેમ અને લાખી ડેમ. ખાસ કરીને વાત કરીએ તો આમલી ડેમની એની પૂર્ણતા સપાટી 115.80 મીટર ધરાવે છે. ગત સિઝનની અંદર ઉમરપાડા તાલુકાની અંદર એટલે કે વિસ્તારની અંદર વરસાદને કારણે ડેમ પૂર્ણતા સપાટીએ હતો, પરંતુ હાલ જે ડેમની મરામતને કારણસર હાલ ડેમને ખાલી કરવો પડ્યો છે, જે અંતર્ગત ખાસ કરીને 10% જેટલું ડેમની અંદર પાણી જોવા મળી રહ્યું છે અને કેચમેન્ટ વિસ્તાર પણ સૂકો ભર જોવા મળી રહ્યો છે. અને આ ડેમ અંતર્ગત જે આ સિંચાઈના પાણીના વપરાશ કરીને ખેડૂતો જે કમાઈ કરતા વિષયની એ હાલ 10% પાણી લઈને 15 થી વધુ ગામોને હાલ આ તેમજ પશુપાલક માટે પણ પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે. અને હજુ આ 1 મહિનો સુધી હજી વરસાદ ખેંચાય તો ખેડૂતો પણ જણાવી રહ્યા છે કે અમારા જે પાકની અંદર લાગેલા પૈસા પણ ડૂબી જશે અને ખેડૂતોને જે પાક કર્યો છે સદંતર નિષ્ફળ જવામાં હાલ ખેડૂતો ભીતિ પણ જણાવી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, આમલી ડેમ, સુરત. તો પાણીને લઈને રાજ્યની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. 7 દિવસે પાણી આવતું હોવાથી લોકો વિફર્યા છે. દર 2 દિવસે પાણી વિતરણ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ગંદુ પાણી આવતું હોવાનો સ્થાનિકોનો દાવો છે. ફોફળ ડેમ તેમજ ભાભર 2 ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધારા જોવા મળી રહ્યા છે. દર 7 દિવસે પાણી આવતું હોય ધોરાજી શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને પત્ર લખ્યો. પાણીની સમસ્યાને કારણે જો કોઈ આંદોલન થશે તો તેમની જવાબદારી લાગતા વળગતા અધિકારીની રહેશે.